મિત્રો, જો તમે 2000ની સાલ પછી જન્મ્યા હશો તો તમને આ વાતો પરિકથા જેવી લાગશે, પણ જો તમે એ ગારા માટીના ઘરમાં જન્મ્યા છો અને માના હાથે રોટલામાં ખાંડનું ભૂંગળું ખાઈને મોટા થયા છો તો આજનો આ વિડીયો તમારી આંખ ભીની કરી નાખશે. આજની પેઢીને તો કદાચ ખબર પણ નહીં હોય કે સુખ વસ્તુઓમાં નહીં પણ વડીલોના આશીર્વાદમાં અને ગામડાની એ ધૂળમાં હતું. મિત્રો, યાદ કરો એ જમાનો જ્યારે ઘરમાં પ્રવેશતા પહેલા લાકડાની તોતિંગ ડેલીઓ દેખાતી, નળિયાવાળા મકાન, ગાર કરેલા આંગણા અને એમાંય ઓસરીમાં પડેલો મોટો પટારો. એ પટારામાં આખા ઘરનો સામાન સચવાયેલો રહેતો. આજે તો ઇન્ટિરિયર ડિઝાઇનના નામે બધું જ બદલાઈ ગયું, પણ પેલા છાપરા પર જ્યારે વરસાદના ટીપા પડતા અને જે સંગીત સંભળાતું એવી મજા આજે એસી રૂમમાં પણ ન આવે. ત્યારે વસ્તુઓ જૂની થતી ત્યારે એને ફેંકવાને બદલે સાચવવામાં આવતી. પેલા લોખંડના તાળા, જૂની બેટરી અને જૂના ડબલા, આ બધું માત્ર સાધન નહોતા, એ તો ઘરના સભ્ય જેવા હતા. આજે બધું યુઝ એન્ડ થ્રો થઈ ગયું છે, સામાન અને સંબંધ પણ. ત્યારે આજની જેમ ટ્રેક્ટર નહોતા, પણ વહેલી સવારે બળદના ગળામાં બાંધેલા ઘૂઘરાનો રણકાર સંભળાતો. ખેડૂત સીમમાં જતો ત્યારે ગાડામાં આખું ઘર સમાઈ જતું. બપોરે ખેતરે ભાતું લઈને જવું, વડલાની છાયમાં બેસીને ડુંગળી અને રોટલો ખાવો અને પછી કોસના પાણીથી નાહવું. એ જે દેશી આનંદ હતો એ અત્યારે વોટર પાર્કમાં પણ નથી. સીમમાંથી આવતા આવતા કાકડી, ચીપડા કે બોર વીણવાની એ મજા જ કંઈક અલગ હતી. ત્યારે મોલ નહોતા, પણ દરેક ચોક કે બજારમાં નાનકડી દુકાનો જોવા મળી જતી, જ્યાં જરૂરિયાતની બધી જ વસ્તુઓ મળી રહેતી. કરિયાણું લેવા જઈએ ત્યારે દુકાનદાર હસીને ખબર અંતર પૂછતા, જ્યાં ઉધારનો ચોપડો ચાલતો અને વિશ્વાસ પર આખો વ્યવહાર થતો. દિવાળી ટાણે ગોળની ભીલીઓ અને તેલના ડબ્બા લાવવાનો જે હરખ હતો એ અત્યારે હોમ ડિલિવરીમાં નથી આવતો. યાદ છે ને મિત્રો, ત્યારે ઋતુ બદલાય એટલે ઘરના કામ અને ખાણીપીણી પણ બદલાતી. ચોમાસામાં ગરમા ગરમ ભજીયાની મોજ, શિયાળામાં અળદિયા અને ઉનાળામાં માટલાની ઠંડી છાશ અને પાણી. સ્ત્રીઓ માટે વ્રત તહેવારો એટલે માત્ર પૂજા નહીં પણ આખી શેરી ભેગી થઈને ગીતો ગાવાનો અને આનંદ કરવાનો લહાવો હતો. આજની સ્કૂલ બેગ ભલે ભારે થઈ ગઈ, પણ ત્યારે પેલી કાપડની થેલીમાં જે જ્ઞાન મળતું એ અમૂલ્ય હતું. પાટી પર પેન ઘસીને અક્ષર સુધારવા, રિસેસમાં નળ પર પાણી પીવા માટે લાઈન લગાડવી અને શિક્ષકની એક બીકે આખું ક્લાસ શાંત થઈ જવું. એ નિર્દોષ ભણતર અને મિત્રો સાથે શેરીમાં લડતા ઝઘડતા ઘરે આવવું, એ જ સાચું શિક્ષણ હતું. ત્યારે મહેમાન આવે એટલે ઘરમાં દિવાળી જેવો માહોલ થઈ જતો. કોઈ પૂછીને નહોતું આવતું. ડેલીએ આવીને ટકોર કરે એટલે ઘરના બધા સભ્યો દોડતા. મહેમાન માટે સ્પેશિયલ દૂધ પાક કે લાપસી રંધાતી. મહેમાન જ્યારે વિદાય લે ત્યારે એને પાદર સુધી વડાવવા જવાનો રિવાજ હતો અને છોકરાઓના હાથમાં 10 કે 20 રૂપિયા અપાય. ત્યારે જે હરખ થતો એ અત્યારે લાખોની ગિફ્ટમાં પણ નથી. ત્યારે નાની મોટી બીમારીમાં દવાખાને નહોતું જવું પડતું. દાદીમાની પોટલીમાં બધી જ દવા રહેતી. શરદી થાય તો આદુ તુલસીનો ઉકાળો, વાગ્યું હોય તો હળદરનો પાટો અને પેટમાં દુખે તો અજમો. એ દેશી ઓસડિયામાં જે તાકાત હતી અને જે આડઅસર વગરનો ઈલાજ હતો એ અત્યારની એલોપેથિક ગોળીઓમાં પણ નથી. ઘરના આંગણે ઉગેલા લીમડા અને તુલસી જ આપણા ફેમિલી ડોક્ટર હતા. જ્યારે આખું ગામ જાગે પહેલા જ ગામના મંદિરમાં આરતીના નગારા વાગતા અને રેડિયો પર નરસિંહ મહેતાના પ્રભાતિયા સંભળાતા. ઘરે ઘરે દરવાની ઘંટીનો અવાજ આવતો, જ્યાં માં દૈણા ધરતી અને સાથે હાલણા કે ભજન ગણગણતી. એ સવારની શુદ્ધ હવા અને મન શાંત કરી દેતું એ વાતાવરણ અત્યારના ઘોંઘાટિયા શહેરમાં સાવ ખોવાઈ ગયું છે. ત્યારે માણસો બોલતા ને તો એમાં મધ ટપકતું, આવો બાપા, રામ રામ, ભલે પધાર્યા, આવા શબ્દોમાં હૃદયનો રણકાર હતો. ભલે લોકો ત્યારે બહુ ભણેલા નહોતા, પણ એની પાસે વ્યવહારુ જ્ઞાનનો ભંડાર હતો. કહેવતો કે રૂઢિપ્રયોગો દ્વારા આખી વાત સમજાવી દેતા. એ અસલ કાઠિયાવાડી અને ગુજરાતી લેખો જ આપણી સાચી ઓળખ હતી. જ્યારે ઉનાળામાં સૂરજ માથે આવે ત્યારે આખું ગામ વડલાના છાંયે કે પીપળના ઓટલે વિસામો લેતું. પેલા માટીના માટલામાં કાપડ વીંટાડીને રાખેલું ઠંડુ પાણી અને પવનની લહેરખી. એ સમયે કોઈને એસીની જરૂર નહોતી, કારણ કે કુદરતની ગોદમાં જ બધી શાંતિ મળી રહેતી. છોકરાઓ વડવાઈ પકડીને હિંચકા ખાતા, એ જ આપણો અસલી આનંદ હતો. જ્યારે શ્રાવણ મહિનો આવે ત્યારે ગામના પાદરે મેળો ભરાતો અને યાદ છે ને, ચકડોળમાં બેસવા માટે આખું વર્ષ પૈસા બચાવતા. મેળામાં મળતા પેલા લાકડાના રમકડા, રબરના ચંપલ અને હાથમાં પકડવાની તલવાર, એ બધું લઈને જ્યારે ઘરે આવતા ત્યારે જાણે આખી દુનિયા જીતી લીધી હોય એવું જ લાગતું. આજે બાળકના કપડા પર ડાઘ પડે તો માં ખીજાય છે, પણ ત્યારે તો જે છોકરો ધૂળમાં રગદોડાયેલો હોય એ જ સાચો ખેલાડી ગણાતો. ગીલી દંડા, લખોટી, ભમરડા અને પૈડા ફેરવવાની એ રમતોમાં ક્યાંય પૈસાનો ખર્ચ નહોતો. બસ મિત્રોનો સાથ અને શેરીની મોકળાશ હતી. એ રમતોમાં હાર્યા પછી પણ જે મોજ હતી એ અત્યારે ઓનલાઈન ગેમ્સમાં નથી. ત્યારે ગૂગલ નહોતું, પણ દાદા દાદીનો અનુભવ હતો. કોઈ પણ મુસીબત આવે ત્યારે વડીલો એક જ વાત કહેતા,
ધીરજ ધર બાપા, બધું જ સારું થઈ જશે. એમના એક વેણ પર આખા ગામનો ભરોસો રહેતો. એમની વાતમાં કોઈ દેખાડો નહોતો, બસ સાચું માર્ગદર્શન અને આશીર્વાદ હતા. ત્યારે મુસાફરી એટલે સરકારી બસ. એ બસ સ્ટેન્ડ પર કલાકો સુધી બસની રાહ જોવી અને બસ આવે ત્યારે બારીમાંથી રૂમાલ નાખીને સીટ રોકવાની જે કળા હતી એ અત્યારની ફ્લાઇટની ટિકિટ કરતાં પણ વધુ કિંમતી હતી. કંડક્ટરની પેલી બેલનો અવાજ અને બસના ઝટકા ખાતા ખાતા પાદર સુધી પહોંચવાની જે મોજ હતી એ જ સાચી સફર હતી. ત્યારે સાયકલ હોવી એ ખૂબ જ મોટી વાત મનાતી. એટલા જ નહીં, એ કાળી સાયકલ જેના પર આખું ઘર સવારી કરી લેતું. આગળના દંડા પર નાનું છોકરું અને પાછળ પત્ની બેઠી હોય. એ સાયકલના ટાયરમાં હવા પુરાવા જવું અને ચેન ઉતરી જાય તો હાથ કાળા કરીને ચડાવવી, એમાં પણ એક ગજબનો આનંદ હતો. વરસાદ આવે એટલે કાળા કાપડની પેલી વજનદાર છત્રીઓ બહાર નીકળતી અને ખેતરે જવું હોય તો પેલા કોથળાની કુસલીઓ માથે ઓઢીને નીકળી પડતા. ગારામાં પગ ખૂપતા હોય તોય ચાલવાની ખૂબ જ મજા આવતી અને નેવાધાર નીચે નાહવાની જે જીદ હતી એ જ સાચું બાળપણ હતું. ત્યારે લાઇટો જતી રહેવી એ ખૂબ જ સામાન્ય વાત હતી. એ વખતે પેલી 3 કે 5 સેલવાળી એવરરેડીની બત્તી જ આપણો ટેકો હતી. ખેતરે જવું હોય કે પાદરે, એ ટોચના અંજવાળામાં જે રસ્તો કાપતા એમાં જ એક અલગ જ રોમાંચ હતો. બેટરીના સેલ પૂરા થઈ જાય ત્યારે એને તડકામાં મૂકીને ફરી ચાર્જ કરીને ચાલુ કરવાની એ કળા આપણને જ આવડતી. યાદ કરો, ઘરની ઓસરીમાં લટકતો એ મોટો લાકડાનો અને સાકરના કડાવાળો હિંચકો. બપોરના ટાણે વડીલો ત્યાં બેસીને છાપું વાંચતા હોય કે નાનું છોકરું એના પર સૂતું હોય. એ હિંચકાના ચૂચુ અવાજમાં પણ એક ગજબની શાંતિ હતી. આજે સોફા સેટ આવી ગયા, પણ એ હિંચકા પર બેસીને જે નિરાતે વાતો થતી એવી મોજ હવે ક્યાંય નથી. ત્યારે શેરીના કૂતરા પણ ઘરના સભ્યો જેવા હતા. પહેલી રોટલી ગાયની અને છેલ્લી રોટલી કૂતરાની, આ દરેકના ઘરના વણલખ્યા નિયમ હતા. પશુઓ બીમાર પડે તો ઘરના વડીલો રાતભર જાગીને એની સેવા કરતા. માણસ અને જાનવર વચ્ચેનો એ અબોલ પ્રેમ જ આપણી સંસ્કૃતિની સાચી ઓળખ હતી. સાહેબ, સમય તો એની ગતિએ વહેતો રહેશે. નવા બંગલા બનશે અને નવી ગાડીઓ પણ આવશે, પણ પેલા નળિયાવાળા મકાનની ઓસરીમાં જે નિરાત હતી એ હવે ક્યાંય નથી મળતી. આજે ભલે આપણી પાસે બધું જ છે, છતાં પણ હજી વધુ મેળવવાની લાઈમાં આપણે આપણા મૂળ અને સાદગીને સાવ ભૂલી ગયા. જો તમને પણ આજે તમારા બાળપણની કોઈ એક વાત યાદ આવી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, કારણ કે તમારી એક કોમેન્ટ કદાચ બીજા કોઈને એમના વીતેલા સમયમાં પાછા લઈ જશે. બાકી જમાનો ગમે એટલો બદલાય, પણ આ અસલ ગુજરાતી સંસ્કાર અને યાદો ક્યારેય નહીં ભૂલાય. તો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.